હાલમાં ટુ વ્હીલ જિલ્લા એસોસિએશન દ્વારા વાહન નામ ટ્રાન્સફરને લઈને સરકાર સમક્ષ ચૂંટણી પદ્ધતિ ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે। હાલમાં આરટીઓમાં નામ ટ્રાન્સફરના નિયમોના બદલાવ અને બંધ કામગીરીને લઈને રાજકોટ જિલ્લા વાહન ચાલકોમાં ખૂબ જ મુશ્કેલી વધી છે। 1.5 મહિનાથી જૂના વાહનોમાં નામ ટ્રાન્સફર ન થતા હોવાથી ટુ વ્હીલ ફોર વ્હીલ સહિતના વાહનો હાલ પરેશાન થઈ રહ્યા છે। ઉપલેટા ખાતે રાજકોટ જિલ્લા ટુ વ્હીલ એસોસિએશન દ્વારા તમામ લેવેચ કરનાર વેપારીઓ એકત્ર થઈ નામ ટ્રાન્સફરમાં જૂની પદ્ધતિ શરૂ રાખવા અને આરટીઓના ઘણા સમયથી નામ ટ્રાન્સફરના બંધ કામને તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરાઈ છે। જે કે સિંગુદર સાથે અર્શિયા આહિર ઉપલેટા। હું જિજ્ઞેશ ગોસ્વામી, રાજકોટ ઉપલેટા એસોસિએશન ટુ વ્હીલ, ફોર વ્હીલ, થ્રી વ્હીલ, સિક્સ વ્હીલ આ બધી આરટીઓનું કામ છેલ્લા 1.5 મહિનાથી આ બંધ છે। વાહન ટ્રાન્સફર કોઈ જાતના થતા નથી। અમે અત્યારે જે તે વાહન વેચીએ છીએ એમાં કસ્ટમર ક્રાઇમમાં કે કઈ જગ્યાએ વાહન વાપરે છે એનું કાંઈ ખબર પડતી નથી। હવે આ કસ્ટમર ગમે ઉપયોગમાં વાહન કરે એની ઉપર કાંઈ કેસ કબાડા થાય તો એ જવાબદારી કેની રહેશે? આ જે આરટીઓના સરકારના જે તે કાંઈ નિયમ અત્યારે આરટીઓમાં આવ્યા છે એનું અમે ચોક્કસ પાલન કરશી અને કરીએ છીએ, બરાબર છે। તો અત્યારે જે નવું જે અપડેટ આવ્યું છે એ અપડેટમાં અત્યારે આરટીઓનું કામ સંપૂર્ણપણે બંધ છે। તો જૂની પદ્ધતિથી જે તે કામ થાય અને અમને બધાને રેગ્યુલર વ્યવસ્થિત ધંધો કરવાની અને બધી વ્યવસ્થિત કરવાની સરકાર અમને કાંઈક એવું કરી દે। મારું નામ જગદીશભાઈ સુવા, રાજકોટ ઉપલેટા એસોસિએશન ટુ વ્હીલર લેવેચ વાળા બધા ડીલરો બધા અત્યારે ભેગા થયા છે। અમારી માંગણી જે નામ ટ્રાન્સફરની છે એ જૂની બાબતની છે। જૂની નામ ટ્રાન્સફર થતી નથી। અત્યારે આરટીઓ ની અંદર કામ ઠપ છે, એટલે અમારે 1.5 મહિનાથી આરટીઓ નું કામ સદંતર બંધ છે। હવે જે અમે ગાડીઓ વેચી છે એ બજારની અંદર જે કસ્ટમર લઈ ગયા છે એ જૂના નામની આરટીઓ ના જૂના જેનું નામ છે એના નામની ગાડી પડે છે। કાલે કોઈ પણ ગાડીમાં કોઈ પણ વસ્તુ બને તો એનો જવાબદાર કોણ? એટલે અમારે જે જૂની પદ્ધતિ પ્રમાણે ગાડીનું નામ ટ્રાન્સફર ચાલુ રહે એ બાબતે બધા અમે ભેગા થયા છીએ અને અમારી માંગણી એ છે કે જૂની જે પદ્ધતિ હતી એ ચાલુ રાખે, બરોબર।